ओम सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणसमारम्भाम् आचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नाहं कर्ता हरिः कर्ता तत्पूजा कर्मचारिणं यद्यत् कर्म करोमि तत्तदखिलं शम्भो तवानारायणम्। બહુ આનંદનો પર્વ છે આજે કે આપણા અમૃત મહોત્સવ પર્વનો અઠવાડિયે પ્રસંગ જે છે આજે આપણે શિવાનંદ ભવનમાં મનાવી રહ્યા છે. સરસ મજાનું ભજન કીર્તન આપણે સાંભળ્યું. આજે આજનો સત્સંગ જે છે એ આપણા પ્રિય અને પ્રવર એવા શ્રી મહેશભાઈએ પુરસ્કૃત કરેલો છે. મેં હમણાં સહજ મહેશભાઈને પૂછ્યું કે દિવ્યજીવન સંઘની સૌથી પહેલી તમને પ્રેરણા કેવી રીતે થઈ? એટલે મેં કહ્યું કે એમના કાકા જે હતા એ દિવ્યજીવન સંઘ સાથે સ્વામી શિવાનંદજી મહારાજ સાથે પહેલા સંપર્કમાં આવ્યા હતા અને બાજવાડામાં જે આપણે સુમનભાઈ દેસાઈએ છે જેમની ઘરે સત્સંગ થતો અમે પણ ત્યાં જતા, તો ત્યાં આગળ એ જતા એમના કાકાને થકી એમના પરિચયમાં આવ્યા અને 1963થી સ્વામી શિવાનંદજી મહારાજ અને એમના જે ઉપદેશો છે એને સમર્પિત છે. અને આપણા એક ગુરુભાઈ, વડીલ ગુરુભાઈ છે, એમનું માર્ગદર્શન હંમેશા આપણને મળતું રહેશે અને બહુ નિષ્ઠાવાન છે. અને પરિવાર ભાવનાબેન અને એમના ચિરંજીવીભાઈ પાર્થ બધા પણ આપણી સાથે સંકળાયેલા છે. ભગવાન એમને સૌ ઉપસ્થિત સાધકોને દીર્ઘ જીવન આપે અને આપણે બધા નિરંતર સાથે મળી સાધના કરી જીવનના પરમ લક્ષ્યને પ્રાપ્ત કરીએ અને ગુરુદેવના અનુયાયી શિષ્યો આપણે હંમેશા સાથે રહેવા ભાવના કરું છું. સાથે સાથે આપણને સંગીતનું શિક્ષણ આપે છે અને પૂરા ભક્તિભાવથી આપણી સાથે જોડાયેલા છે એવી પ્રવીણભાઈ, એમના ધર્મપત્ની ગીતાબેન, એમનો પણ ગઈકાલે જન્મદિવસ હતો, તો એમને પણ પરમાત્મા દીર્ઘાયુષ્ય આપે અને જીવનની અંદર અભ્યુદય નિઃશેષની પ્રાપ્તિ થાય, સર્વથા કલ્યાણ થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. આજે મને થયું કે એક એવો વિષયની વાત કરીએ કે જે બહુ મહત્વનો છે. શુભદ પરાગના અંકની અંદર આપણેનો સમાવેશ કરેલો છે અને આ અંક જે છે આપણો આધ્યાત્મિક પરિષદ વિશેષાંક છે. એટલે મહાનુભાવોએ જે પણ આપણને બોધ વચનો કહ્યા છે એની સંક્ષિપ્તમાં આપણે સારાંશ પ્રગટ કરેલો છે અને આપણે એક ઉપનિષદ મંત્ર એની અંદર આપણે મુક્ત થઈએ છીએ. તો ઘણા વખતથી મને એક મંત્ર પર ચિંતન કરતો હતો અને એનો અર્થ સમજવો જરા અઘરો લાગતો હતો. આમ સરળ છે એટલે મને થયું ચાલો એના વિશે વધારે ચિંતન કર્યું, થોડી મને સમજણ પ્રાપ્ત થઈ એટલે મને થયું કે આજે એની આપણે વાત કરીએ. એ પહેલા કહું આપને કે શંકરાચાર્યજી મહારાજે 10 ઉપનિષદ ઉપર એમના ભાષ્ય લખેલા છે. ઈશાવાસ્ય, હીન, કઠ, પ્રશ્ન, માંડુક્ય, મુંડક, તૈતરીય, ઐતરીય, છાંદોગ્ય, બૃહદારણ્યક અને 11મું શ્વેતાસોદર. એ શ્વેતાસોદર પર આદિ શંકરાચાર્યનું ભાષ્ય નથી પણ એ મહત્વનું ઉપનિષદ છે. તો આ 11 ઉપનિષદો ઉપર ઘણા બધા પુસ્તકો લખાય છે પણ આપણા ગુરુવર્ય સ્વામી શિવાનંદજી મહારાજ હંમેશા એમની શૈલી બહુ સૂત્રાત્મક હોય છે અને જેટલું વિશ્વનું ઊંડાણ હોય છે એટલી જ એમની વાણીની સરળતા હોય છે. એટલે આપણે ગુજરાતીમાં પણ આપણી શાખા તરફથી ઉપનિષદ નવનીત પુસ્તક પ્રગટ કરેલું છે અને એમાં 7 ઉપનિષદના જે વાક્યો છે ઉપદેશ અને સૂત્રાત્મક ઉપદેશ છે અને 4 બાકી છે, ઐતરીય, છાંદોગ્ય, બૃહદારણ્યક અને શ્વેતાસોદર. તો એનો પણ આપણે પૂર્ણ કરી અને આ પુસ્તકને આપણે ફરી પ્રગટ કરીશું. પણ મારું એક નમ્ર સૂચન છે કે આપણે એને વાંચવાનો પ્રયત્ન કરીએ જેથી કરીને ઉપનિષદ આપણે ભગવદ્ ગીતાનો અભ્યાસ કરીએ છીએ કે બ્રહ્મ વિદ્યા યોગશાસ્ત્રે, તો યોગ અને બ્રહ્મ વિદ્યા બંનેનું આપણા જીવનમાં સમન્વય થાય તો જ આપણી આધ્યાત્મિક સાધના પૂરી થાય. તો આ પુસ્તકનો પણ આપ અભ્યાસ કરજો એવું મારું સૂચન છે. આપણે શરૂ કરીએ પહેલા એક નાનકડી ભગવાનની આપણે ધૂન કરી લઈએ. સ્વામી શિવાનંદજી મહારાજ એમની વિશિષ્ટ